હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને એવા દાળવડા, બિલકુલ બજાર જેવા જ અને એકદમ સરળ રીતે સ્પેશિયલ ચટણી સાથે। તો મારી રેસિપીને સ્કીપ કર્યા વગર પૂરેપૂરી જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો દાળવડા બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં મોટો વાટકો મગની દાળ લીધી છે। મેં આમાં બીજી કોઈ પણ દાળને યુઝ નથી કરી, ઓનલી મગની દાળના દાળવડા બનાવવાના છીએ। તો હવે દાળને આપણે તપેલીમાં લઈ લઈશું અને સારી રીતે ધોઈ લઈશું। તો દાળને ધોઈને પછી એમાં આપણે પાણી ઉમેરી દઈશું અને દાળને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા મૂકી દઈશું। તો 7 થી 8 કલાક પછી આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તમે જોઈ શકો છો કે સરસ એવી દાળ પલળી ગઈ છે। હવે આપણે આ દાળમાં જે ફોતરા હોય છે એ ફોતરાને આપણે નીકાળી દેવાના છે। તો આવી રીતે મસળતા જઈશું જેથી કરીને મગની દાળના ફોતરા નીકળી જાય। તો 2-3 વાર આપણે પાણી ઉમેરીને આવી રીતે મગની દાળના ફોતરા નીકાળી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ફોતરા નીકળી ગયા છે અને થોડા રહી જાય તો એનો કાંઈ જ વાંધો નથી। હવે આપણે મિક્સર જારમાં મગની દાળ લઈ લઈશું। તો અહીંયા મેં બધી જ મગની દાળને એકસાથે લઈ લીધી છે। તો મગની દાળને બધી જ લઈ લીધી છે આપણે। હવે મગની દાળને આપણે ક્રશ કરીશું। તો એકદમ ક્રશ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અધકચરી જ ક્રશ કરવાની છે। તમે જોઈ શકો છો કે મગની દાળ ક્રશ કરી લીધી છે અને એકદમ ક્રશ નથી કરી, અધકચરી અંદર મગની દાળના દાણા રહી જાય એવી જ અધકચરી ક્રશ કરવાની। હવે આ બેટરને આપણે એક તપેલીમાં લઈ લઈશું અને મસાલા કરી લઈશું। તો મરીનો પાવડર લીધો છે 1 ચમચી, સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાંની પેસ્ટ લીધી છે। તમે તીખું વધારે ખાતા હોય તો વધારે યુઝ કરી શકો છો। ચપટી હિંગ અને કોથમીર એડ કરીશું અને પછી સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો સારી એવી એક જ સાઈડમાં આપણે હલાવતા રહેવાનું છે અને બેટરને 5 મિનિટ જેવું આપણે હલાવતા રહીશું। એકદમ એક જ સાઈડમાં હલાવવાનું છે જેથી કરીને આપણું બેટર એકદમ સ્મૂથ થઈ જાય અને દાળવડા એકદમ ક્રિસ્પી બહારથી અને અંદરથી સોફ્ટ બને તેવા બને। તો 5 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। બેટર દાળવડા માટે તૈયાર છે કે નહીં તે જોવા માટે એક બાઉલમાં પાણી લઈ લેવાનું અને બેટરને પાણીમાં ડીપ કરવાનું। તો આવી રીતે તળે તો આપણું બેટર તૈયાર છે। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચો એ તેલનો આપણા બેટરમાં એડ કરીશું, કારણ કે મેં અહીંયા ખાવાનો સોડા કે ઈનો યુઝ કર્યો નથી। અને સારી રીતે હલાવીને પછી આપણે દાળવડા આવી રીતે તળી લઈશું। તો તમે ચમચી વડે પણ કરી શકો છો। મેં અહીંયા હાથ વડે જ દાળવડા બનાવ્યા છે। તો ઈનો અને ખાવાના સોડા વગર પણ એકદમ સોફ્ટ બને છે દાળવડા। આવી રીતે જ આપણે બધા દાળવડા તળી લેવાના છે। તો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને સારી રીતે હલાવતા જવાનું વચ્ચે વચ્ચે અને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના, જેથી કરીને અંદર કાચા પણ ના રહી જાય। તો આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ કરજો। તો આપણા દાળવડા પણ અહીંયા તળાઈ ગયા છે અને તૈયાર છે। તો મરચાં પણ સાથે તળી લઈશું।
હવે દાળવડાની એક સ્પેશિયલ ચટણી માટે મેં મિક્સર જારમાં ધાણા, લીલા મરચાં અને સિંગદાણા લીધા છે. ખાંડ એડ કરીશું, એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, જીરું એડ કરીશું અને દાળવડા જે હતા આપણે તળ્યા હતા એ 2 દાળવડા લઈને એમાં ઉમેરી દઈશું અને લીંબુનો રસ એડ કરી લઈશું અને બધું આપણે ક્રશ કરી લઈશું. તો આપણું ક્રશ થઈ ગઈ છે ચટણી. તો તમે જોઈ શકો છો ચટણી પણ એકદમ રેડી થઈ ગઈ છે. તો ડુંગળી, મરચાં અને ચટણી સાથે આપણે દાળવડાને સર્વ કરીશું. તો આજની આ મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ કરજો અને જરૂરથી ટ્રાય કરજો. ઈનો અને ખાવાનો સોડા વગર પણ એકદમ સોફ્ટ બનશે દાળવડા. તો મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.